રાજકોટ ખાતે ગેરેજનું રિપેરિંગનું કામકાજ કરે છે અને એ રાજકોટ ખાતે રહે છે. પોતાની એક એમને 14 વર્ષની દીકરી છે અને પોતાની જે માતા છે એ પથારીવશ હોય, એમના જે ભાઈ છે એમના માટે એમને લગ્ન કરવાનું હોય. આ જે સુનીતા છે, સુનીતા નામની છોકરીને એમણે રાજકોટ ખાતે મુલાકાત થાય છે અને આજથી 14 દિવસ પહેલાં આ સુનીતા સાથે એમને લગ્ન કરવા માટે એના ભાઈને બતાવવા માટે આવે છે, પણ એમના ભાઈને આ સુનીતા પસંદ નહીં આવતા આ કામના જે મરણ જનાર છે રમેશભાઈ, એમને અહીંયા દાહોદ ખાતે ગઈ તારીખ 7 તારીખના રોજ બોલાવવામાં આવે છે અને એવું જાણ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા તમને તમારા ભાઈને લગ્ન કરવા માટે બીજી પણ છોકરી બતાવવામાં આવશે એમ કહી અને અહીંયા કાવતરું રચી અને સુનીતા, વિપુલ, પ્રવીણ અને બીજા એક અન્ય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ સાથે મળી એને બોલાવે છે અને ત્યારબાદ આ મરણ જનાર જે રમેશભાઈ છે એમના ફોનથી એમના જે પરિવારજન છે એમના બહેન પાસે ₹10 લાખ ખંડણી માંગવામાં આવે છે અને જો તમે 10 લાખ રૂપિયા નહીં આપો તો આ રમેશભાઈને અમે જીવતા જવા દઈશું નહીં તેમ કહી અને એમની પાસે પૈસાની માંગણી કરે છે અને પૈસા આ લોકો સમયસર નહીં પહોંચાડી શકતા આ કામના જે આરોપીઓ છે એ ભેગા મળી અને જે આ મરણ જનારને હથિયારો વડે મારે છે અને એને મરણતુલ હાલતમાં ચાકલિયાની સીમમાં એને ફેંકી દેવામાં આવે છે અને મીનવાઇલ એ સારવાર દરમિયાન આ જે છે મરણ ગયેલ છે આ રમેશભાઈ કરમસિંહભાઈ ઘાઘરેચિયા. અને જે બાબતે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ રજીસ્ટર કરવામાં આવે છે અને આ ગુનાના કામે કુલ 4 આરોપીઓ છે. 4 આરોપીઓને પોલીસ અધિક્ષકશ્રીની અલગ અલગ 5 ટીમો બનાવી અને આરોપીઓને હસ્તગત કરવામાં આવે છે અને હાલ તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા આ લોકોની રિમાન્ડ મેળવવાની તજવીજ હાલમાં ચાલુ છે.